હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે, જેમાં ખાસ કરીને આજે ધૂળેટી છે। આ ધૂળેટીના દિવસે જે ખાસ આદિવાસીઓ છે જે પોતાના વેશભૂષા કરી અને નાચગાન કરતા હોય છે। એક પરંપરા રહેલી છે કે ઘરમાં કોઈ બીમાર પડે તો તે સ્ત્રી વેશ ધારણ કરી અને ઘેરૈયા બને છે। ત્યારે આજે સવારથી જ નસવાડીનું એક ગ્રુપ છે જે ઘેરૈયાનો અવનવું વેશભૂષા કરી અને આવ્યા છે। ત્યારે એમની સાથે આપણે વાત કરીએ કે કઈ રીતના આપણે વેશભૂષા કરીએ છીએ અને કેટલા આપણા ગ્રુપના માણસો છે અને કઈ કઈ જગ્યાએ ફરીએ છીએ। અમે આદિવાસીના કાક બાબતની પરંપરા ચાલતી આવી છે। વિખાઈ ના જાય એ માટે અમે દર વર્ષે 5 દિવસ સુધીના ઘેરિયા બનીએ છીએ। અમુક છોકરીના વેશમાં બનીએ છીએ, અમુક મોરના પીસના મુંગટ પહેરીને બનીએ છીએ, અમુક એવા સાદા ઘેરિયા બનીએ છીએ। એવી રીતના અમે 5 દિવસ સુધી રખડીએ છીએ। પછી અમારો જે પ્રકૃતિ પૂજા છે અમે ઘરે જઈને કરવાના છે। અમારો આદિવાસીના પરંપરા ચાલતી આવી છે, વિખાઈ ના જાય એ માટે અમે એ હેતુ લઈને ચાલીએ। હા બિલકુલ, ખાસ આપણી સાથે ઘેરૈયા છે તેમની સાથે વાત કરીએ। આ તમે કયો વેશ ધારણ કર્યો છે? આપણેથી ના પાણાય બોલવાનું, દાંત પડી જાય ના થાય। હા બિલકુલ, ખાસ આપણે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ કે ખાસ આ ઘેરૈયા બને છે, લોકો જોવા આવે છે। ત્યારે કહી શકાય કે જે ઘેરૈયાઓ બનતા આ કેટલાક લોકો ટોળા વાળા છે, શું તમને નવું લાગી રહ્યું છે? આ અમારા રાજપીપળા ગામમાં અને નર્મદા જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે, તો અહીંયા એ લોકોની જે પરંપરા છે અને ખાસ વખતે હોળીના ટાઈમે એ લોકો આવી રહ્યા છે એમના પારંપરિક વેશભૂષાની અંદર તૈયાર થઈને। અને દરેક વેપારીઓ જે છે એ લોકો એમને ઘેર આપે છે અને એ ઘેર આપી એટલા માટે જરૂરી છે કે એ એમનો હક છે। અહીંયા આદિવાસી વિસ્તારમાં મૂળ એમને થકી વેપાર મળે છે વેપારીઓને, અને વેપાર બી આપવાની દ્રષ્ટિએ એમને ઘેર આપવી જોઈએ। એ લોકો પોતાની જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે એ સાચવી રાખેલું છે। જંગલના મૂળ રક્ષકો જ આદિવાસી લોકો છે। તો નર્મદા જિલ્લાની અંદર આ પરંપરાઓ વર્ષોથી ચાલતી જે આવી છે, તો એ ચાલવી જોઈએ અને બધા સ્થાનિકોએ એને સપોર્ટ કરવો જોઈએ। બિલકુલ, સ્થાનિકો સપોર્ટ પણ કરી રહ્યા છે। ખાસ વાત કરીએ તો જે આજે હોળી બાદ આજથી ધૂળેટી એટલે કે 5 દિવસ એટલે પાંચમ સુધી આ જે આદિવાસીઓ છે, આદિવાસીઓ પોતાના વેશભૂષા કરી અને ગામે ગામ ફરે છે, પોતાના ઘરે પણ જતા નથી। જ્યારે પાંચમ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરે છે। એટલે કહી શકાય કે જે આદિવાસીઓની આસ્થા કહો કે શ્રદ્ધા, પરંતુ ઘરમાં કોઈ બીમાર પડે તો તે સ્ત્રી વેશ ધારણ કરીને પણ ઘેરૈયા બને છે। એટલે આ જે માનતાઓ છે, માનતાઓ પૂર્ણ કરવા આજથી એટલે કે આજે જે હોળી બાદ ધૂળેટી, જે ધૂળેટીથી પાંચમ સુધી આ ઘેરૈયાઓ પોતાના અવનવા વેશભૂષા કરી અને આદિવાસી પરંપરા પર એક જાળવી રાખે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।